હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિકાસનું જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એમાં આપણે વિભાગ બી ની વાત કરીએ। આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 5 ના જે દાખલા છે તેના વિશે અભ્યાસ કરીશું। હવે આ પ્રકરણ 5 ના દાખલા ગણીએ એ પહેલા અહીં મેં અગત્યના સૂત્રો લખેલા છે, તમે એની પર નજર દોડાવો। જો આ સૂત્રો તમને યાદ રહેશે તો સમાંતર શ્રેણીના દાખલાઓ ખૂબ ઈઝી લાગશે। આપણે સમાંતર શ્રેણી તેમાં જે પહેલું પદ છે એને આ રીતે લખાય, એ એટલે પહેલું પદ, પ્રથમ પદ, એ વત્તા ડી એટલે પ્રથમ પદ અને બીજા પદ વચ્ચેનો જે તફાવત હોય, સામાન્ય તફાવત, એને આપણે ડી કહીએ। તો એમાં આપણે સામાન્ય તફાવત ઉમેરીએ તો આપણને બીજું પદ મળે। પછી એ વત્તા 2d એટલે કે સામાન્ય તફાવતને ગુણ્યા 2 કરીએ અને એમાં પ્રથમ પદ ઉમેરીએ તો આપણને ત્રીજું પદ મળે। આવી રીતે આપણને સમાંતર શ્રેણી મળે। તો યાદ રાખજો, એ એટલે શું? પ્રથમ પદ, અને ડી એટલે સામાન્ય તફાવત। તો સામાન્ય તફાવત શોધવો હોય તો આપણે શું કરવાનું? બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરવાનું તો આપણને ડી મળી જાય। તો આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે। આપણે આગળ દાખલા જોઈશું, એમાં વધારે ખ્યાલ આવશે। પછી આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય તો એના માટેનું પણ એક સૂત્ર છે, an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી, જ્યાં an એટલે શું? અંતિમ પદ। અંતિમ પદને આપણે l પણ કહી શકીએ। એ એટલે પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા। આપણી સમાંતર શ્રેણીમાં કુલ પદો કેટલા છે તેને n કહેવાય। અને ડી એટલે શું? ડી એટલે સામાન્ય તફાવત। સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર શું છે? a2 માઇનસ a1। બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દો તો આપણને ડી મળી જાય। તો આપણે આની મદદથી આપણે nમું પદ શોધી શકીએ। આ સૂત્રની મદદથી તમે પ્રથમ પદ પણ શોધી શકો, પદોની સંખ્યા પણ શોધી શકો અને તફાવત પણ શોધી શકો। તમને સૂત્રનો કરતા બનાવતા આવડે તો આવા ઘણા બધા દાખલા આવડશે। તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। પછી એક બીજું સૂત્ર છે, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો। એટલે આપણને જેટલા પદો આપેલા હોય સમાંતર શ્રેણીમાં એ બધાનો સરવાળો કેટલો થાય, તો એ ગણતરી કરવા માટે પણ એક સૂત્ર છે, Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા કૌંસમાં n ઓછા 1 ગુણ્યા ડી। જો a n d એ તો શું છે આપણને ખબર જ છે। Sn એટલે આપણા સમાંતર શ્રેણીમાં જેટલા બી પદો છે તેમનો સરવાળો। હવે આ સૂત્રની જગ્યા પર આ સૂત્ર પણ લખી શકાય, Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા an। જો અહીંયા આપણે આ જે સૂત્ર છે એને આપણે ખોલીએ તો 2a એનો મતલબ હું a વત્તા n માઇનસ 1d, એટલે આ સૂત્ર જ છે। એટલે આ સૂત્રની જગ્યા પર આપણે an લખી દઈએ તો n ના છેદમાં 2 a વત્તા an પણ લખાય। અથવા આવું પણ સૂત્ર લખાય, Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l। an એટલે અંતિમ પદ, અંતિમ પદને આપણે l પણ કહી શકીએ, મેં આગળ પણ કીધું હતું। તો આટલા સૂત્રો તમે યાદ રાખજો તો આ દાખલા ગણવામાં ખૂબ સરળતા રહેશે। તો આપણે ચલો પહેલો દાખલો ગણીએ। પ્રકરણ 5 નો પ્રશ્ન નંબર 1, સમાંતર શ્રેણી 8, 14, 20, 26 નું કેટલામું પદ તેના 41મા પદથી 72 વધુ હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સમાંતર શ્રેણી આપેલી છે અને આપણે પદ શોધવાનું છે, પણ કેટલામું પદ? કે 41મું પદ હોય એના વત્તા 72 જેટલું। 41મા પદમાં વત્તા 72 કરીએ તો આપણને કેટલામું પદ મળે તે આપણે શોધવાનું છે। તો અહીં આપણને જે આપેલી છે માહિતી તેને આપણે દર્શાવીએ
પછી આપણે સૂત્ર મૂકીને દાખલો ગણીએ. તો અહીં આપણને પ્રથમ પદ કયું આપ્યું છે? 8, એટલે એ બરાબર થશે 8. પછી તફાવત કેટલો છે? તો a2 માઇનસ a1, એટલે આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે 14 ઓછા 8, તો આપણને કેટલા મળે? 6. હવે an, તો an બરાબર આપણે કેટલામું પદની વાત કરવાની છે? 41મું, તો આપણે લખીશું a 41. 41માં પદમાં 72 વધુ હોય તો આપણે શું કરીશું? વત્તા 72 પણ લખી દઈએ. તો an નું સૂત્ર શું છે? મેં આગળ તમને લખાયું તેમ a વત્તા n-1 ગુણ્યા d બરાબર a41. a41 ને આપણે કેવી રીતે લખી શકીએ? તો a વત્તા 40d. આપણે જે મેં સમાંતર શ્રેણીનું જે વ્યાપક સ્વરૂપ કીધું છે એમાં 41મું પદને આપણે આ રીતે લખી શકીએ: a વત્તા 40d વત્તા 72. હવે જે બંને બાજુ સરખું સરખું છે એને ઉડાડી દઈએ તો એ કેન્સલ થઈ જાય, એટલે હવે રહેશે શું? n-1d બરાબર 40d વત્તા 72. હવે આપણે કિંમતો મૂકીએ તો n આપણે શોધવાનું છે, n બરાબર શોધવાનું છે, તો n ને એવું જ રહેવા દઈએ, ઓછા 1. d કેટલો છે? તફાવત 6 બરાબર 40 ગુણ્યા 6, d બરાબર 6 વત્તા 72. હવે આગળ ગણીએ n-1 into 6. હવે 6 ચોક 24, 24 ની પાછળ એક શૂન્ય મૂકી દો એટલે 240 વત્તા 72. તેથી n-1 into 6 બરાબર 240 માં 72 ઉમેરીએ તો 0 ને 2 2, 7 ને 4 11, 1 બધી પડી 1, 2 ને 1 3, 312 થાય. હવે આપણે આ જે ગુણ્યા 6 છે તે આ બાજુ ભાગાકારમાં લઈ લઈએ તો n-1 બરાબર 312 ભાગ્યા 6. હવે આપણે ભાગાકાર કરીએ 312 ભાગ્યા 6. હવે આ ગણતરી તમારે રફ કામમાં કરવાની. 6 પંચા 30, 31 માંથી 30 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, તો 6 દુ 12, એટલે આપણને કેટલો જવાબ મળે? ભાગાકાર 52. તો લખીએ n-1 બરાબર 52. હવે આપણે તો n શોધવું છે એટલે ઓછા 1 ને પેલી બાજુ લઈ જઈએ તો તેથી n બરાબર 52 વત્તા 1, તેથી n બરાબર 53. તમે સમજો આ પ્રશ્ન શું કહેવા માંગે છે કે જે 53મું જે પદ હશે ને તે 41માં પદમાં 72 ઉમેરીએ ને એટલો જવાબ હશે. ખબર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં એક વસ્તુ યાદ રાખવાની કે a41 ને આપણે a વત્તા 40d સ્વરૂપે લખી શકીએ. પછી an બરાબર અહીં સૂત્ર મૂકી દેવાનું, a કેન્સલ કરી દેવાના, પછી કિંમતો મૂકીને સાદું રૂપ આપશો તો આપણને જવાબ મળશે 53. પ્રશ્ન નંબર 2, 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? એકદમ ઈઝી દાખલો છે. તો આપણે સૌપ્રથમ શું કરવાનું? 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓની સમાંતર શ્રેણી બનાવવાની. તો આપણે લખીએ 3 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકની સમાંતર શ્રેણી. તો 3 અંકની સંખ્યાઓ 100 થી શરૂઆત થાય પણ 100 3 વડે વિભાજ્ય નથી, એટલે પહેલી સંખ્યા આવશે 102.
પછી 3 3 ઉમેરતા જાઓ 105, પછી આવશે 108 અને 3 અંકની લાસ્ટ સંખ્યા આવશે 999. તો આપણને મળી ગઈ સમાંતર શ્રેણી. તો 102 થી 999 સુધી કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે તે આપણે ગણવાનું છે. એટલે આપણે n બરાબર શોધવાનું છે. આપણને આપેલું છે શું? a એટલે 102, d એટલે શું? a2 માઇનસ a1 એટલે 105 ઓછા 102 બરાબર 3 અને an એટલે અંતિમ પદ કેટલું છે? 999. તો n આપણે શોધીએ. તો સૂત્ર તમને યાદ હશે, an નું સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. હવે કિંમતો મૂકીએ. તેથી 999 બરાબર એ બરાબર કેટલા છે? 102 વત્તા n શોધવાનો છે એટલે n ઓછા 1, d આપણને કેટલો છે તફાવત? 3. હવે આપણે 999 માંથી 102 ને બાદ કરીએ એટલે કે વત્તા 102 આ બાજુ આવે તો ઓછા થઈ જશે. તેથી 999 ઓછા 102, હવે આ બાજુ શું રહ્યું? n માઇનસ 1 ગુણ્યા 3. હવે આ બે ને આપણે બાદબાકી કરીએ તો 999 ઓછા 102, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8. તેથી 897 બરાબર n માઇનસ 1 ગુણ્યા 3. ગુણ્યા 3 છે તે આ બાજુ લઈ લઈએ એટલે ભાગાકાર થઈ જશે. તેથી 897 ભાગ્યા 3 બરાબર n ઓછા 1. આપણે આ ભાગાકાર કરીએ તો 897 ભાગ્યા 3, 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતરે 9, 3 9 27, 29 માંથી 27 જાય તો 2, ઉપરથી ઉતરે 7, 3 9 27. તો કેટલો જવાબ આવ્યો? 299. તો તેથી 299 બરાબર n ઓછા 1. હવે આપણે n ની જ કિંમત જોઈએ છે એટલે ઓછા 1 આ બાજુ આવે તો વત્તા 1 થઈ જશે. એટલે 299 વત્તા 1 બરાબર n. તેથી 300 બરાબર n. તો લખવાનું આમ 3 અંકની 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. શું સમાંતર શ્રેણી 3 7 11 નું કોઈ પદ 200 હોઈ શકે? જો આપણે અહીંયા શું કરવાનું, જે માહિતી આપેલી છે તે આપણે લખીએ. a બરાબર કેટલા થાય? 3. d બરાબર કેટલા થાય? a2 માઇનસ a1 એટલે 7 ઓછા 3 બરાબર 4. અહીં an તરીકે આપણે કેટલા લેવાના? 200 અને n આપણે શોધીએ. જો n આપણને પૂર્ણ સંખ્યા મળે તો શક્ય છે, અને જો પોઈન્ટમાં જવાબ આવે તો આ 200 એ શક્ય નથી. તો આપણે સૂત્ર મૂકીએ an બરાબર a વત્તા n ઓછા 1 d. હવે આપણે કિંમતો મૂકીએ. તેથી 200 બરાબર એ કેટલા છે? 3 વત્તા n માઇનસ 1 d કેટલા છે? 4. તેથી 200 ઓછા 3, આ વત્તા 3 આ બાજુ આવે ઓછા થઈ જાય. અહીંયા શું રહેશે? n ઓછા 1 ગુણ્યા 4. આ 200 માંથી 3 જાય તો કેટલા રહે? 197 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. હવે
આ ગુણ્યા 4 આ બાજુ લાવીએ તો 197/4 બરાબર n ઓછા 1. હવે આપણે આ ભાગાકાર કરીએ 197/4 તો 4 ચોક 16, 19 માંથી 16 જાય તો 3, ઉપરથી ઉતરે 7, 4 નવા 36, 37 માંથી 36 જાય તો 1. હવે 1 શેષ વધે છે. હવે આગળ ભાગ ચલાવવા શૂન્ય મૂકીએ તો પોઈન્ટ આવે અને 4 દુ 8 આવે, 10 માંથી 8 જાય તો 2, 0, 4 પંચા 20. એટલે અહીં પોઈન્ટમાં જવાબ આવે છે કેટલો? 49.25. તો લખીએ તેથી 49.25 બરાબર n ઓછા 1. હવે આપણે n શોધવો છે એટલે ઓછા 1 ને આ બાજુ લઈ લઈએ એટલે વત્તા 1 થઈ જશે. તો 49.25 વત્તા 1 બરાબર n. તેથી n બરાબર 49 માં 1 ઉમેરી એટલે 50.25. હવે આપણને જવાબ શું મળ્યો છે? પોઈન્ટમાં. હવે પોઈન્ટમાં તો કોઈ પદ હોય જ ના શકે એટલે લખવાનું માટે આપેલ સમાંતર શ્રેણી માટે કોઈ પદ 200 હોઈ શકે નહીં. જો પોઈન્ટમાં જવાબ ના આવતો તો એ હોઈ શકતું, પોઈન્ટમાં જવાબ આવે છે એટલે પોઈન્ટમાં તો કોઈ દિવસ પદ હોઈ જ ના શકે એટલે આપણે લખી દેવાનું કે આ શક્ય નથી. પ્રશ્ન નંબર 4, શાંત સમાંતર શ્રેણી 85, 80, 75 અને છેલ્લું પદ છે -30 નું છેલ્લેથી પાંચમું પદ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આપણને એક શાંત સમાંતર શ્રેણી આપેલી છે જે 85 થી શરૂ થાય છે અને -30 સુધી ચાલે છે. એટલે 85, 80 શ્રેણી ઘટતી જાય છે. તો આપણે છેલ્લેથી પાંચમું પદ શોધવાનું છે. તો આપણે એક કામ કરીએ, આપણે આ શ્રેણીને ઉલટાવી દઈએ. તો લખીએ સમાંતર શ્રેણીને ઉલટાવતા. તો પહેલું પદ કયું આવે? -30. આ જુઓ તમે અહીંયા કેટલા ઘટતા જાય છે? 85 માંથી થઈ જાય છે 80, એટલે 5 નો ડિફરન્સ છે. એટલે એમ જતા 5 5 ઘટે છે તો એમ આવતા ઉલટાવતા તે 5 5 વધે એટલે -30 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? -25. -25 માં 5 ઉમેરો -20. એવી રીતે આપણે આ શ્રેણીને ઉલટાવી દેવાની. હવે આપણે પાંચમું પદ શોધવાનું છે. જો અહીં તમે હજુ બે પદ ઉમેરી દો એટલે આપણને પાંચમું પદ મળી જાય. -20 માં 5 ઉમેરો તો -15, -15 માં 5 ઉમેરો તો -10. એટલે આપણો જવાબ કેટલો આવશે? -10 જવાબ આવશે. તો આપણે ગણતરી કરીને શોધીએ. તો આપણે જે આ શ્રેણી આપણે ઉલટાવી એમાં આપણે જે પદો આપ્યા છે તે લખી દઈએ. તો a બરાબર શું થશે? -30. b બરાબર શું મળશે આપણને? a2 - a1. તો a2 કેટલું છે? -25 માઇનસ, હવે માઇનસ કેટલા છે? પ્રથમ પદ 30. તો -25 ઓછા ઓછા વત્તા 30, 30 માંથી 25 જાય તો કેટલા છે? 5. તો આપણને d બરાબર કેટલું મળે? 5. પછી આપણે an તે આપણે શોધવાનું છે, બરાબર. અને અહીં આપણે કેટલામું પદ લેવાનું છે? પાંચમું પદ. એટલે આપણે n બરાબર લઈ લઈએ 5. આપણે 5 પદની વાત કરવાની છે માટે હવે આપણે સૂત્ર મૂકીને કિંમતો મૂકીએ. તો an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. તેથી an બરાબર આ પ્રથમ પદ કેટલું છે આપણું? -30 વત્તા n કેટલા છે? 5 ઓછા 1 d આપણને કેટલું મળ્યો છે? 5.
તો હવે આપણે સાદું રૂપ આપીએ, -30 વત્તા 5 માંથી 1 જાય તો 4, 4 પંચા 20, તો -30 માંથી 20 જાય તો કેટલા રહે? -10. તો આપણને પાંચમું પદ કયું મળે? એટલે an લખો બરાબર a5 લખો તો પણ ચાલે, એટલે આપણને પાંચમું પદ -10 મળે. આપણને ખબર જ હતી કે -10 આવશે, તો ગણતરી આ રીતે કરીને દર્શાવવાની. પ્રશ્ન 5, સમાંતર શ્રેણી 9, 13, 17 નું 12મું પદ શોધો. એટલે અહીં આપણે 12 પદ આપેલા છે, તો 12મા પદ પર આપણને કઈ સંખ્યા મળશે તે આપણે શોધવાનું છે. તો એકદમ ઈઝી દાખલો છે. a બરાબર શું થશે આપણું? 9. b બરાબર શું થશે? a2 માઇનસ a1, એટલે 13 - 9. આ a2 કહેવાય, આ a1 કહેવાય. તો 13 માંથી 9 જાય તો કેટલા રહે? 4. અને n બરાબર કેટલા છે? 12 પદ આપેલા છે, અને આપણે એ અંતિમ પદ 12મું પદ શોધવાનું છે. તો હવે આપણે કિંમતો મૂકીએ. તો સૂત્ર યાદ રહેવું જોઈએ તમને, an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. હવે આપણે એ 12મું પદ શોધવાનું છે, એટલે a12 બરાબર પ્રથમ પદ કેટલું છે? 9 વત્તા n કેટલા છે? 12 ઓછા 1 d તફાવત કેટલો છે? 4. તો 9 વત્તા 12 માંથી 1 જાય તો કેટલા રહે? 11 ગુણ્યા 4. તો લખીએ 9 વત્તા 11 ચોકું 44. હવે 44 માં 9 ઉમેરો તો કેટલા થાય? 53. તો આપણને 12મું પદ કયું મળે? 53. કેટલો ઈઝી દાખલો છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. સમાંતર શ્રેણી 5, 13, 21 ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો જો તમને પેલું સરવાળાનું સૂત્ર આવડે, SN વાળું, મેં જે વિડીયોની શરૂઆતમાં કીધું હતું, તો તમને આ દાખલો આવડશે. તો આપણે જે આપેલ છે તે લખી નાખીએ. જવાબ એ કેટલો છે? એ બરાબર પ્રથમ પદ 5, d બરાબર શું થાય? a2 માઇનસ a1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો 13 ઓછા 5, તો 13 માંથી 5 જાય તો કેટલા રહે? 8, એટલે આપણને તફાવત મળશે 8. પછી અહીં 20 પદોની વાત છે, એટલે n બરાબર થશે 20, અને 20 પદોનો સરવાળો, એટલે આપણે SN બરાબર શોધવાનું છે. હવે SN એટલે આપણે 20 પદો એટલે S20 બી લખી શકીએ, બરાબર. તો સૂત્ર લખીએ. સૂત્ર તમે ખાસ યાદ રાખી લેજો. જ્યારે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો કરવાનો હોય તો આ સૂત્ર વાપરવાનું. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. આ સૂત્ર ખાલી પાકું કરી લેજો તમે લોકો. હવે આપણે કિંમતો મૂકીએ. તો SN એટલે આપણે 20 પદોનો સરવાળો છે, એટલે S20 બરાબર n. અહીં કુલ કેટલા પદો છે? 20 છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a. એ કેટલો છે આપણું? પ્રથમ પદ 5 વત્તા n માઇનસ 1, એટલે 20 ઓછા 1 તફાવત કેટલો છે? તો 8, તો ગુણ્યા 8 કરી દઈએ. હવે આપણે સાદું રૂપ આપીએ તો 2 દાન 20, એટલે અહીંયા આવશે 10 કૌંસમાં 5 દુ 10 વત્તા 20 માંથી 1 જાય તો કેટલા રહે? 19, તો 19 ગુણ્યા 8. હવે 19 નો ઘડિયો તમને આવડવો જોઈએ. ના આવડે તો તમારે ગણતરી કરી લેવાની. 8 9 72 વધી પડી 7, 8 1 8, 8 ને 7 15, 152. તો આપણે અહીં હવે લખીશું 152. તો લખીએ 10 કૌંસમાં 10 વત્તા 152.
હવે 152 ને 10 162 થાય એટલે 10 કૌંસમાં 162. હવે 162 ગુણ્યા 10 એટલે 100 ચડાવી દેવાનું એટલે 1620 થાય. એટલે આપણો પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થાય? 1620. તો ઈઝી દાખલો છે, તમને આ સૂત્ર આવડવું જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 અને અંતિમ પદ 50 છે. જો શ્રેણીના બધા પદોનો સરવાળો 442 હોય તો સામાન્ય તફાવત ડી શોધો. અહીં આપણે આ દાખલો થોડોક લાંબો થશે, કારણ કે આપણને SN આપેલું છે, એના મદદથી આપણે n શોધીશું અને એ n નો ઉપયોગ કરીને આપણે પછી ડી શોધીશું. તો આપણને જે આપેલું છે તે લખીએ. પહેલા એ બરાબર શું આપેલું છે? પ્રથમ પદ 2 અને અંતિમ પદ આપણને શું આપેલું છે? an કો કે l કો આપણને કેટલું આપેલું છે? 50. અને બધા પદોનો સરવાળો કેટલો આપેલો છે? SN બરાબર આપણને આપેલું છે 442. તો આપણે પહેલા SN નું જે સૂત્ર છે એની મદદથી આપણે n શોધીશું. પછી n આપણને મળી જાય પછી આપણે an વાળા સૂત્રની મદદથી આપણે ડી શોધીશું. તો ચલો, અહીં આપણને SN આપેલું છે એટલે SN નું સૂત્ર લખીએ. તો SN બરાબર તમે યાદ રાખી લો, n ના છેદમાં 2. અહીં આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે. મેં તમને આગળ એક સૂત્ર લખાયા હતા, એમાં જો પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય તો આપણે a વત્તા an આવું પણ સૂત્ર લખી શકાય, અથવા તો a વત્તા l પણ આપણે લખી શકીએ. મેં આગળ વિડીયોની શરૂઆતમાં જ અગત્યના જે સૂત્રો લખાયા છે એમાં આ સૂત્ર મેં લખાવેલું છે. હવે આપણે જે આપેલી છે કિંમતો તે આપણે મૂકી દઈએ. તો SN કેટલું આપેલું છે? 442. n આપણે શોધવાનું છે, ભાગ્યા 2. પ્રથમ પદ કેટલું છે? 2 વત્તા અંતિમ પદ કેટલું છે? 50. તો 442 બરાબર n ના છેદમાં 2. 50 ના 2 કેટલા થાય? 52. હવે આપણે 2 વડે ભાગ ઉડાડીએ તો 26 × 52 થાય. હવે શું રહ્યું? 442 બરાબર 26n. આ બેનો ગુણાકાર કેવો થાય? 26n. હવે આપણે n શોધવા માટે n ને સૂત્રનો કરતા બનાવીએ તો આ ગુણ્યા 26 આ બાજુ જાય તો ભાગાકાર થઈ જાય. તેથી 442 ના છેદમાં 26. હવે આપણે આનો ભાગાકાર કરીએ. n બરાબર, તો જો 26 ને આપણે 13 દુ 26 લખી શકીએ, અને આપણે 442 ના અડધા કેટલા થાય? 221. તો 221 ભાગ્યા 221 ગુણ્યા 2 કરીએ તો 442 થાય, એટલે 2 2 ઉડી ગયા. હવે રહ્યું શું? 221 ભાગ્યા 13. હવે 221 ભાગ્યા 13 કરીએ, 221 ભાગ્યા 13 તો 13 એકા 13, 22 માંથી 13 જાય તો 9 વધે, ઉપરથી ઉતરે 1. આ 13 ના ઘડિયામાં 91 આવે. 13 સત્તા 91. કેટલો જવાબ મળ્યો આપણને? 17. તો n બરાબર 17. એટલે કુલ પદો આપણને મળી ગયા 17. હવે આ n નો ઉપયોગ કરીને આપણે ડી શોધીએ. તો ડી શોધવા માટેનું સૂત્ર શું? આપણે an વાળું સૂત્ર લખી દઈએ. an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. હવે આપણે ડી શોધીશું. તો અહીં જે આપેલી છે કિંમતો, an એટલે અંતિમ પદ. તો અંતિમ પદ કેટલું છે? 50. પ્રથમ પદ કેટલું છે? 2. n આપણને કેટલું મળ્યું? 17 ઓછા 1 ગુણ્યા ડી. હવે આ 2 વત્તા 2 આ બાજુ લઈ લઈએ એટલે ઓછા થઈ જાય. એટલે તેથી 50 ઓછા 2 બરાબર 17 માંથી 1 જાય તો 16 ગુણ્યા ડી.
તો તેથી 50 માંથી 2 જાય તો 48 બરાબર 16 ગુણ્યા ડી. હવે આપણે ડી જોઈએ છે એટલે 16 ને આપણે ભાગાકારમાં લઈ લઈએ તો 48 ભાગ્યા 16 બરાબર ડી. હવે ડી બરાબર આપણા ભાગાકાર કેટલો થાય 16 તરી 48 એટલે આપણને ડિફરન્સ કેટલો મળી જશે 3. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે ઈઝી પણ થોડોક લાંબો છે. આપણે પહેલા એસએન નો સૂત્ર ઉપયોગ કરવાનું પણ કયું વાપરવાનું જે પ્રથમ પદ અને અંતિમ પદનું છે તે વાપરવાનું. એની મદદથી આપણને n મળી જાય. એ n નો ઉપયોગ કરીને આપણે એની કિંમત an વાળા સૂત્રમાં મૂકીને ડી મેળવી લેવાનું એટલે આપણને આ ફાઇનલ જવાબ મળી જાય. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓની સમાંતર શ્રેણી પહેલા લખવી પડે. તો લખો ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે તો 1 2 3 4 5 આ બધી થાય ધન પૂર્ણાંક સંખ્યા. હવે ક્યાં સુધી ચાલે એ અનંત સુધી ચાલે એટલે આપણે n લખી દીધું. તો અહીંયા a શું થશે આપણે 1 થશે. d શું થશે a2 a1 એટલે કે 2 ઓછા 1 બરાબર 1. ડિફરન્સ બી આપણને 1 મળશે. અહીં n પદોની સંખ્યા કેટલી થશે અહીં અનંત પદો છે એટલે આપણે n લખી દઈએ અને આપણે શું શોધવાનું છે સરવાળો શોધવાનો છે એટલે Sn બરાબર આપણે શોધવાનું છે. તો આપણે Sn વાળું સૂત્ર લખીએ અને જવાબ મેળવીએ. તો Sn નું સૂત્ર યાદ રહી ગયું હશે તમને. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 ગુણ્યા d. હવે કિંમતો મૂકીએ તો n એવું ને એવું જ n ના છેદમાં 2 એ કેટલો છે આપણો 1 વત્તા n માઇનસ 1 એ પણ એવું ને એવું જ. ડી ડિફરન્સ કેટલો છે એ પણ 1 છે. હવે n ના છેદમાં 2 2 એકા 2 થાય. હવે n ઓછા 1 નો 1 સાથે ગુણાકાર એ જ જવાબ આવે એટલે n ઓછા 1. હવે n ના છેદમાં 2 આ 2 માંથી 1 જાય તો કેટલા રહે 1 રહે એટલે n અને મોટી સંખ્યાઓની નિશાન વત્તા 1. તો આ આપણને મળશે n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તો હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. સમાંતર શ્રેણીમાં a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50 આપેલ હોય તો n અને Sn શોધો. જો આપણે અહીં n પદોની સંખ્યા પણ શોધવાની છે અને Sn પદોનો સરવાળો પણ શોધવાનો છે. તો આપણે પહેલા an ની મદદથી an વાળા સૂત્રની મદદથી n શોધી લઈએ. પછી એ બધી કિંમતો આપણે Sn વાળા સૂત્રમાં મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. તો આપણે પહેલા an નું સૂત્ર લખીએ. an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d. તો હવે જે કિંમતો આપી છે તે કિંમતો આપણે મૂકી દઈએ. an બરાબર 50 a બરાબર 5 n માઇનસ 1 તો n નથી આપેલું એટલે ઓછા 1 d કેટલો આપેલો છે 3. હવે આ વત્તા 5 આ બાજુ લઈ લઈએ તો તેથી 50 ઓછા 5 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. આ 50 માંથી 5 જાય તો કેટલા રહે 45. તો 45 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. હવે ગુણ્યા 3 આ બાજુ આવશે એટલે ભાગાકાર થશે. તેથી 45 ભાગ્યા 3 બરાબર n ઓછા 1. તેથી 15 તરી 45 થાય એટલે 15 બરાબર n ઓછા 1. તેથી આ ઓછા 1 આ બાજુ લઈ લો તો 15 વત્તા 1 બરાબર n. તેથી n બરાબર આપણને કેટલા મળે 16. તો n ની કિંમત મળી ગઈ. હવે આપણે Sn શોધવાનું છે. તો Sn નું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an
જો અહીં પ્રથમ પદ આપણને આપેલું છે 5 અને an પણ આપેલું છે અંતિમ પદ 50, એટલે આપણે આ સૂત્ર મૂકી દઈએ એટલે ઇઝીલી મળી જાય. તો n આપણને કેટલું મળ્યું 16, 16 ના છેદમાં 2 કૌંસમાં એ કેટલા છે 5 વત્તા an કેટલું આપેલું છે 50. તો 2 8 16, તો 8 ને 50 ને 5 કેટલા થાય 55. 55 ગુણ્યા 8 કરીએ એટલે આપણને SN પણ મળી જાય. તો 55 ગુણ્યા 8, તો 8 પંચા 40, શું વધી પડી 4, 8 પંચા 40 ને 4 44, તો 440. તો આપણને n કેટલો મળ્યો 16 અને SN કેટલો મળે 440. પ્રશ્ન નંબર 10, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. અહીં આપણે કેવી શ્રેણી બનશે 6 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સમાંતર શ્રેણી. તો પહેલી સંખ્યા કઈ આવે 6, પછી 12, પછી 18, પછી 24. તો એમ આપણે 40 પદો સુધી લખીએ અને એમનો સરવાળો કેટલો થાય તો આપણે 40 પદ સુધી લખવાની કોઈ જરૂરત નથી. આપણે અહીં આપણને જે આપેલું છે તે લખીએ. a બરાબર કેટલું થશે 6, પછી d બરાબર કેટલું થશે a2 માઇનસ a1, એટલે 12 ઓછા 6 બરાબર કેટલા થશે 6. હવે અહીં આપણને n પદો આપી દીધા છે કેટલા 40. તો હવે આપણે શું શોધવાનું છે SN શોધવાનું છે. તો SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. જો અહીં આપણે પેલું a વત્તા an વાળું સૂત્ર ના લખ્યું. કેમ? અહીં આપણને અંતિમ પદ આપણને ખબર નથી એટલે આપણે આયુ સૂત્ર લખવાનું. હવે n કેટલા છે 40, 40 ભાગ્યા 2 કૌંસમાં 2 a કેટલા છે ગુણ્યા 6 વત્તા n કેટલા છે 40 ઓછા 1 d ડિફરન્સ કેટલો છે 6. હવે સાદુરૂપ આપીએ 2 20 40 થાય એટલે 20, 2 6 12, 40 માંથી 1 જાય તો 39 ગુણ્યા 6. હવે 39 ગુણ્યા 6 કરીએ આપણે કેટલા થાય છે 39 ગુણ્યા 6, તો 6 નવા 54 વધી પડી 5, 6 તરી 18 ને 5 23, તો 20 12 વત્તા 234. 234 માં 12 ઉમેરો તો 20 કૌંસમાં 4 ને 2 6, 3 ને 1 4, આ 2 ના 2, 246 સરવાળો થાય. 246 ગુણ્યા 20 કરીએ, 246 ગુણ્યા 2 કરી દઈએ, પછી શૂન્ય ચડાવી દઈશું. 2 6 12, 2 વધી પડી 1, 2 ચોક 8 ને 1 9, 2 દુ 4, 492 ના શૂન્ય મૂકી દો એટલે આપણને SN એટલે કે S 40 પદોનો સરવાળો કેટલો થાય 4920. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે એને શેર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.